નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ ઇતિહાસની અંદર આપણે એકમ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે આપણે સમજવાનું છે. આની પહેલાના આપણે બે ભાગમાં આપણે ભારત વર્ષની ભવ્યતા વિશે જાણ્યું. આજે આપણે ત્રીજા ભાગમાં આપણે ભારત વર્ષની ભવ્યતામાં સ્તૂપો અને વિહારો, સિક્કા અને શિક્ષણનો વારસો વિશે આપણે સમજવાનું છે. આ ભાગની અંદર આપણે શું સમજવાનું છે તો કે સ્તૂપો અને વિહારો, શિક્ષણ વારસો અને સિક્કા વિશેની માહિતીઓ આપણે મેળવવાની છે. એના આધારે આપણે ભારત વર્ષની ભવ્યતા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો કે સ્તૂપો અને વિહારોની અંદર જોવા જઈએ તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિવારણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે આપણે સ્તૂપ નિર્માણનું કાર્ય શરૂ થયેલું. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી જીવનની એમની યાદ રૂપે આપણે યાદ રાખવા માટે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. હવે સૌપ્રથમ વજી સંઘમાં સ્તૂપોનું નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજી સંઘમાં સ્તૂપોનું નિર્માણ શરૂ થયું. સ્તૂપ એટલે ગુંબજ આકારનું સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન થતા. એ પછી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય જેમાં મધ્યમાં એક દાબડાની અંદર ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવતા અને એ ફરતે એ સ્તૂપ નિર્માણ કાર્ય શરૂ થતું. હવે ત્યાં બૌદ્ધ ધર્મીઓ ધ્યાન ધરતા અને એ પછી ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યું આ બધી વસ્તુઓ. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ અગત્યનો છે. એ પછી સારનાથનો સ્તૂપ પણ ખૂબ જ અગત્યનો છે. લુંબિનીનો સ્તૂપ એ પણ સૌથી મહત્વનો છે. તો કે અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યના સ્તૂપો ગણવામાં આવે છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સમ્રાટ અશોકના મૃત્યુ પછી એમના વારસદારમાં આવનારા સમ્રાટોએ ભગવાન બુદ્ધની જીવનની યાદગીરી રૂપે જે સ્તૂપ નિર્માણનું કાર્ય શરૂ થયું એને પરંપરા બનાવીને એ પરંપરા લાંબા સમય સુધી ચલવી અને સ્તૂપ નિર્માણનું કાર્ય આગળ ને આગળ ધપાવ્યા રાખ્યું. જેમાં સાંચીનો સ્તૂપ ફરતે તો કાસ્ટ નિર્માણ કાર્ય પણ કરવામાં આવ્યું. સાંચીના સ્તૂપ ફરતે કાસ્ટ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. હવે એ કાર્ય કોણે કર્યું તો કે શુંગ વંશના રાજાઓએ એ કાર્ય કર્યું. કોણે કર્યું તો કે શુંગ વંશના રાજાઓએ એ કાર્ય કર્યું. કનિષ્ઠે પેશાવરના એક વિશાળે જેની શાહજાજીની ડેરી, પેશાવરના એક વિશાળ જેની શાહજી કી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું. શું કરાવ્યું? કનિષ્ઠે તો કે પેશાવરના એક વિશાળ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કાર્ય કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. શું હોય છે તો કે સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. સ્તૂપો અને વિહારોને સમજવા માટે તો કે આપણે અંદર જોવા જઈએ તો કે બૌદ્ધ ધર્મીઓ અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં જોવા જઈએ તો કે સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ કરવામાં આવ્યો. સ્તૂપ નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું, ચૈત્યો ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું અને વિહારોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો. જો કે ભગવાન બુદ્ધનું મૃત્યુ થયું
હવે એમની જીવનની યાદગીરી રૂપે આપણે સ્તૂપ નિર્માણનું કાર્ય શરૂ થયું. સૌપ્રથમ હજી સંઘમાં સ્તૂપ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. હવે એ સ્તૂપોમાં શું હતું તો કે સ્તૂપોની વચ્ચોવચ્ચ મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષો મૂકવામાં આવતા ઈંડાપડામાં અને ફરતી એક ગુંબજ આકારનું બનાવવામાં આવતું અને ફરતી પ્રદક્ષિણા કરવામાં માટે એક પથ રાખવામાં આવતો અને ત્યાં બૌદ્ધ ધર્મીઓ ધ્યાન ધરતા ભગવાનની યાદ રાખીને. તો કે એ પછી સમ્રાટ અશોકે પણ સ્તૂપોની નિરંપરા જાળવી. તો કે સમ્રાટ અશોકે બનાવેલો સાંચીનો સ્તૂપ, લુમ્બિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યનો છે. સમ્રાટ અશોક પછીના બીજા સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. હવે સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. કનિષ્ઠે ગુરુ પેશાવરના એક વિશાળ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ પણ હોય છે. ચૈત્યો પણ પછી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાઓની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતી. હવે ચૈત્યોમાં ગુફાઓમાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો. ચૈત્યોમાં ગુફાઓમાં હારબંધ સ્તંભો, દરવાજાઓ, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિર આકાર આપવામાં આવતો તથા વિશાળ પ્રાર્થના ગૃહ બનાવવામાં આવતો. હવે પ્રાર્થના ગૃહ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો. સ્તૂપો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. સ્તૂપો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. હવે આ ઉપરાંત જોવા જઈએ તો કે અમરાવતી, ભજ અને કાલકરના ના ચૈત્યો વિશ્વ વિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, જેને સ્થળોએ વિહાર તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતોને કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી. તે સ્થળો વિહારો તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા, અભ્યાસ કરતા અને ધ્યાન બંધ. યુન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. યુન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધાયું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારોનો જોડાયેલા છે. હવે આગળ જોવા જઈએ તો કે શ્રવણ બેલગોળામાં આવેલી ગૌતમ સ્વરની જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે. ગૌતમ તો કે એ શ્રવણ બેલગોળામાં આવેલી છે જૈન મૂર્તિ છે, વિશ્વ વિખ્યાત થયેલી છે. ચૈત્યો પછી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાઓની જેમ પર્વતોને કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફાઓમાં હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું સ્તૂપોમાં નિર્માણ કરવા માટે. અમરાવતી, ભજ અને આવા ચૈતન્ય વિશ્વ વિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતોને કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા હતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા, અભ્યાસ કરતા. યુન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળાની અંદર ગૌતમેશ્વરની જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે. એ પણ આપણે સમજવી જોઈએ. જૈન ધર્મના સાધુ અને બૌદ્ધ ભિક્ષુઓને નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની તમે પ્રવાસ દરમિયાન તમે એની માહિતી મેળવજો. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્તૂપો અને વિહારોમાં જોવા જઈએ તો કે ક્યાં ભગવાન પછી આ નિર્માણ કાર્ય શરૂ થયું તો કે ભગવાન
બુદ્ધના નિવારણ બાદ નિર્માણ થયું છે, એમના મૃત્યુ બાદ, એમના પછી આ વસ્તુઓ થઈ છે. હવે ગૌતમ બુદ્ધે જે ધર્મની સ્થાપના કરી, બૌદ્ધ ધર્મના, હવે એ બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં ક્યાં ક્યાં નો સમાવેશ થાય છે? તો કે ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મની જે સ્થાપના કરી એ સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. કયા ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે? તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ ક્યાં સ્તૂપો બનાવવામાં આવ્યા? તો કે સૌપ્રથમ ગજી સંઘમાં સ્તૂપોનું નિર્માણ કાર્ય શરૂ થયું. કોની યાદમાં આપણે સ્તૂપ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે? તો કે ગૌતમ બુદ્ધના યાદની, જીવનગરી યાદમાં આપણે સ્તૂપ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. હવે આ સ્તૂપોમાં શું મૂકવામાં આવતું હતું? તો કે આ સ્તૂપોની અંદર ભગવાન બુદ્ધના અવશેષો એક દાબડામાં ભરીને મૂકવામાં આવતા, જ્યાં બૌદ્ધ ધર્મીઓ ધ્યાન થતા. એ બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન થતા અને એક પ્રદક્ષિણા પથ પણ મૂકવામાં આવતો, જ્યાં એની પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. એ પછી તો આપણા સ્તૂપો નિર્માણ સંખ્યાબંધ જોવા મળે છે. તો કે સમ્રાટ અશોકના સમયમાં કયા, મૌર્ય યુગમાં કયા સ્તૂપોનું નિર્માણ થયું? તો કે સમ્રાટ અશોકના સમયમાં અશોકનો સાંચીનો સ્તૂપ અગત્યનો છે. અશોક પછીના સમ્રાટોએ પણ આ પરંપરા જાળવી રાખી સ્તૂપ નિર્માણની. હવે સાંચીના સ્તૂપ ફરતે શું કરવામાં આવ્યું હતું? તો કે સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે કયા રાજાના વંશોએ આ કાષ્ઠ નિર્માણ કરાવ્યું હતું? તો કે શુંગ વંશના રાજાઓએ આ કાષ્ઠ નિર્માણ કાર્ય કરાવ્યું હતું. કનિષ્કે શું કરાવ્યું હતું? તો કે શહાજી કી ડેરી એનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ શું હોય છે? તો કે સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પંથ હોય છે. ચૈત્યો પછી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા હોય તો શું છે? ચૈત્યો ગુફા, જે પર્વતોને કોતરીને બનાવવામાં આવતી. ચૈત્ય ગુફાઓ કેવી રીતે બનાવવામાં આવતી? તો કે ચૈત્યો ગુફા પર્વતોને કોતરીને બનાવવામાં આવતી. એમાં શું શું બનાવવામાં આવતું? તો કે ચૈત્યો ગુફાઓમાં હારબંધ સ્તંભો, દરવાજાઓ, વિશાળ પ્રાર્થનાઓ વગેરે બનાવવામાં આવતી. અને આ કોતરીને શું આકાર આપવામાં આવતો હતો? આ બધું બનાવીને એક મંદિરનો આકાર આપવામાં આવતો હતો, જેનો ઉપયોગ શું મોટા ભાગે થતો હતો? તો કે એનો મોટા ભાગે ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો હતો. સ્તૂપો ઉપર કેવું કામ કરવામાં આવતું? તો કે સ્તૂપો ઉપર બારીક કોતર કામ કરવામાં આવતું હતું. અમરાવતી ભજની એક વિશ્વવિખ્યાત સ્તૂપોના તરીકે તમે જોવા જઈએ તો એ છે વિશ્વ ગુફાઓમાં. આપણે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે જે કોતરીને ગુફા બનાવવામાં આવતી એને શું કહેવામાં આવતું? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતોને કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, તેને સ્થળોએ વિહાર તરીકે ઓળખતા હતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુન સ્વાંગે ઉત્તર ભારતમાં 100 જેટલા વિહારો હતા એ પણ નોંધ્યું છે. આમ જૈન સ્થાપત્યો કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલ ગોળામાં આવેલી મૂર્તિ પણ વિશ્વવિખ્યાત બની છે. આમ જૈન ધર્મના સાધુ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓમાં આ વસ્તુઓ બનાવવામાં આવતી. આવી ઘણી બધી ગુફાઓ ગુજરાતમાં પણ મળી આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષણ વારસો જોવાનો પ્રયત્ન કરીએ. શું જોવાનો છે આપણે? શિક્ષણ વારસો. હવે શિક્ષણ વારસાની વાત કરીએ તો કે પુસ્તકો દ્વારા મનુષ્યને આપવામાં આવતો અભ્યાસ ક્યાંથી શરૂ થયો હોય? તો કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે એ સમયે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ આપવામાં આવતું હતું. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ
અને ટેકનિકલ શિક્ષણમાં 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. કેટલા વર્ષોથી અપાઈ રહ્યું છે? તો કે 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી. એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. તો આમ કહી શકાય કે એ સમયે રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. એટલે કે રસાયણશાસ્ત્ર પણ ભણાવવામાં આવતું હશે. કિલ્લા, મકાન, સ્નાનાગાર, રસ્તાઓ, કિલ્લા, મકાન, સ્નાનાગાર, રસ્તા એ સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. એ સમયે સિવિલ એન્જિનિયરનો વિકાસ મોટા પ્રમાણમાં થયો છે. તો જ આવું મોટું બાંધકામ કરી શકાય, નહીંતર કરી શકાય નહીં. આ ઉપરાંત કાપડ વણાટનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણ વટાનો એ વિકાસ દર્શાવે છે. વણાટ વ્યવસ્થાપન માટે. હવે યાંત્રિક એ એન્જિનિયરિંગ તંત્ર હડપ્પીય સંસ્કૃતિમાં ભારતમાં આગવું સ્થાન પોકારી રહ્યું છે કે સર્વશ્રેષ્ઠ એ સમયનું જ્ઞાન હતું. આમ જોવા જઈએ તો કે હડપ્પીય સભ્યતામાં શિક્ષણ પ્રથાની શરૂઆત થઈ છે એવો અંદાજો લગાડી શકાય. આમ જોવા જઈએ તો કે વર્ષોથી શિક્ષણ સંસ્થા ચાલુ છે. રામાયણમાં જોઈ શકીએ છીએ, વિષ્ણુ પુરાણમાં જોઈ શકીએ છીએ, શિવ પુરાણમાં જોઈ શકીએ, ગરુડ પુરાણ, આ બધા પુસ્તકોમાં આપણે ધર્મ ગ્રંથોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણ સંસ્થાઓ વિકસી હતી. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે, જેની તોલે કોઈ આવી શકે એમ નથી. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી પણ જાણતા હતા. આમ કહી શકાય કે એ સમયે રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તાઓ એ સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો જ્ઞાન બતાવવામાં આવે છે. એ સમયે સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ આપવામાં આવતું છે. કાપડ વણાટ એ વણાટ કામનો વિકાસ દર્શાવે છે. આ ઉપરાંત વહાણવટાનો પણ વિકાસ આપણે આ જોઈ શકાય છે. યાંત્રિક એન્જિનિયરિંગ તંત્ર એ હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પરંતુ રહ્યું છે. એવું કહી શકાય કે ભારતની એન્જિનિયરિંગ બોલે આજ સુધી વિશ્વમાં કોઈ આવ્યું નથી. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ. કેટલી વિદ્યાપીઠો છે આપણી પાસે? તો કે 5 યુનિવર્સિટીઓ આપણી પાસે એ સમયે હતી, વિદ્યાપીઠો. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલા એ મહાન શૈક્ષણિક સંસ્થા તીર્થ સ્થાન હતું. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન તરીકે હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું. તક્ષશિલામાં શેનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો કે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષનું જ્ઞાન, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું. પાણિની, ચાણક્ય અને ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો, આ શાસકો શિક્ષણ સંસ્થામાંથી જ વિકાસ પામ્યો હતો. એમને આ પ્રકારનું જ્ઞાન મળ્યું હતું. બિહારમાં આવી એક શિક્ષણ સંસ્થા છે. બિહારમાં આવી એક શિક્ષણ સંસ્થા છે જેને આપણે નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ. કયા નામે? તો કે નાલંદા વિદ્યાપીઠ તરીકે આપણે ઓળખીએ છીએ. યુ સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી અને તેમાં એને પણ અભ્યાસ કર્યો હતો બૌદ્ધ ધર્મનો. આ ઉપરાંત હિન્દુ ધર્મનો પણ એને અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત દર્શન શાસ્ત્રનો પણ એને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તો કે અહીંયા એને હિન્દુ, બૌદ્ધ દર્શન શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠને નિભાવવા માટે સમ્રાટ હર્ષવર્ધને 100 જેટલા આવક સૌથી વધુ ધરાવતા ગામડાઓ આપ્યા હતા. એવું યુન સ્વાંગે પોતાની પ્રવાસ ડાયરીમાં લખાયેલું છે. આ ઉપરાંત નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય
નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. પારાની ઔષધિ બનાવવાની, એને બારીને ભસ્મ કરવાની અને પછી એની ઔષધિઓમાં વાપરવાની. આ પણ એક રસાયણ શાસ્ત્રનો બેસ્ટ ઉદાહરણ નમૂનો છે. તો કે ગુજરાતમાં 6ઠી અને 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પણ પુરાવા મળ્યા છે. આપણે જોવા જઈએ તો કે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠોની અંદર, યુનિવર્સિટીની અંદર કહી શકાય. એમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્રે પણ આવેલી છે, જેમાં તક્ષશિલા એ મહાન છે, જેની અંદર નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષનું જ્ઞાન, હિન્દુ ધર્મ અને આ ઉપરાંત બીજા પુસ્તકોનું પણ જ્ઞાન આપવામાં હતું. આમાંથી મહાન વ્યક્તિઓ ક્યાં બની ગયા? તો કે આમાંથી પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા મહાન દાર્શનિકો બની ગયા, જેમને ભારતને ઉજ્જવળ ભવિષ્ય આપ્યું. આ ઉપરાંત જોવા જઈએ તો કે બિહારમાં આવી એક શિક્ષણ સંસ્થા છે જેને નાલંદા વિદ્યાપીઠ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ વિદ્યાપીઠની અંદર યુએસ વાગે પણ તેની મુલાકાત લીધેલી. ત્યાં એને અભ્યાસ કરેલો, હિન્દુ અને બૌદ્ધ ધર્મના દર્શન શાસ્ત્રનો અભ્યાસ એને કરેલો. હવે આ ઉપરાંત જોવા જઈએ તો કે વિશ્વ વિદ્યાપીઠ નાલંદાના આચાર્ય, નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન એ મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. ગુજરાતમાં 6ઠી અને 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પણ આપણને પુરાવાઓ મળ્યા છે. આ ઉપરાંત જોવા જઈએ તો વિશ્વાગે પણ લખ્યું છે કે અહીંયા દૂર દેશથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ માટે આવતા હતા, જેમની પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવતી, એટલે કે પ્રવેશ પુસ્તિકા આપવામાં આવતી અને એ બાદ એની લેખિત પરીક્ષાઓ લેવામાં આવતી. એ બાદ રૂબરૂ એમની મુલાકાત કરવામાં આવતી અને પછી એમને આગળ મૂકવામાં આવતા હતા. સ્ટેપ બાય સ્ટેપ એમને આગળ ધપાડવામાં આવતા. આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તી હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ 3 ધર્મનું શિક્ષણ, તેમાં ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળ જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા, ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી. બંગાળમાં શું હતી? તો કે બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જેની અંદર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળની વિશાળ પુસ્તકાલયો હતી. હવે શિક્ષણ સંસ્થામાં કયા પ્રાચીન નગરથી આપણું છે જોડાયેલો ભાગ? તો કે શિક્ષણ સંસ્થામાં પ્રાચીન હડપ્પીય સભ્યતાથી આપણો શિક્ષણ વારસો જોડાયેલો છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કેટલા વર્ષોથી અપાયેલું છે? તો કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાં પણ શિક્ષણ સંસ્થાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. તો કે એ સભ્યતામાં કાંસ્ય વાપરતા હતા, એટલે કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કાંસા બનાવવાની ટેકનોલોજી પણ જાણતા હતા. આમ કહી શકાય કે રસાયણ શાસ્ત્રનો વિકાસ એ સમયે થયો હતો. કયા સમયમાં? તો કે હડપ્પીય સભ્યતામાં આપણને જોવા મળે છે. હવે એમાં શું નિર્માણ કાર્ય થયું હતું? તો કે કિલ્લાઓ, મકાનો, એન્જિનિયરિંગ વસ્તુઓનું જ્ઞાન દર્શાવે છે. કાપડ વણાટ, વાહન વણાટનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક એન્જિનિયરિંગ તંત્ર, હડપ્પીય સંસ્કૃતિનો પણ સમાવેશ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો એ આધુનિક યુનિવર્સિટી તરીકે કહી શકાય એવી તમને એ સમયે જોવા મળતી હતી. એના અવશેષો પણ મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલાનું પણ મહત્વનું સ્થાન છે, જે મધ્યમાં એ શિક્ષણ આપવાનું કાર્ય કરતી હતી. હવે એની અંદર નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ અને બૌદ્ધ ધર્મના પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવતું હતું, જેની ખ્યાતિ વિશ્વમાં ફેલાઈ હતી. આ ઉપરાંત આવી વિશ્વ વિખ્યાત થયેલી વિશ્વ નાલંદા વિદ્યાપીઠ પણ એક ખાસી હતી. યુ સ્વાંગે પણ એનો ચીની મુસાફરી એમાં રહીને અભ્યાસ કર્યો હતો બૌદ્ધ ધર્મનો. આ ઉપરાંત નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને પણ એક મહાન રસાયણ શાસ્ત્રી હતા. એમને પારાની ભસ્મ બનાવીને ઔષધિ વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં પણ 6ઠી અને 7મી સદીમાં વલભી મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા આપણને પ્રાપ્ત થયા છે.
અહીં યુએસ વાંગે લખ્યું છે કે દૂરના વ્યક્તિઓ અહીં અભ્યાસ, શિક્ષણ અને ટેકનોલોજી જાણવા માટે આવતા હતા. હવે એમના માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવતી હતી. ત્યારબાદ લેખિત પરીક્ષા લઈને રૂબરૂ મુલાકાત કરીને એમને શિક્ષણ આપવાની વ્યવસ્થાઓ કરવામાં આવતી. આજની આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ સમયે ભારતમાં પ્રગતિ હતી. અહીં હિન્દુ, બૌદ્ધ, જૈન એમ 3 ધર્મોનું જ્ઞાન આપવામાં આવતું હતું. હવે એ ત્રણેયની સાથે જોવા જઈએ તો કે ધર્મ, ચિંતન, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. હવે બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાઓ પીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકો બનાવવામાં હતા. એટલે 3 માળ સુધી પુસ્તકોનું નિર્માણ કાર્ય થયું હતું. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, સિક્કાનો. એક પ્રાચીન સમયમાં સિક્કાના આધારે આપણે પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન હોય અને સમૃદ્ધિનું પ્રતીક હોય તો એ સિક્કા છે. શું છે? સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રસિદ્ધિનું એક સિક્કાઓ આપણી પાસે મહત્વના છે. હવે સિક્કાઓમાં જોવા જઈએ તો કે ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. જે 5 એટલે કે આજથી લગભગ 2500 વર્ષ એટલે કે 2500 વર્ષ 2500 વર્ષ જૂના એ સિક્કાઓ આપણને જોવા મળે છે. તો કે એ પહેલા પણ આ સિક્કાઓ અસ્તિત્વમાં હતા. હવે એ સમયે જોવા જઈએ તો કે સૌથી શ્રેષ્ઠ સિક્કા એ ગુપ્ત કાળના જોવા મળે છે. ત્યારબાદ ઇન્ડિકો રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓની શરૂઆત કરી, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તે સમયનો ઉલ્લેખ થયો હતો. તેનાથી આપણે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ જોવા જઈએ તો કે સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ પરાક્રમ, ચંદ્રગુપ્તના પ્રથમ રાજા રાણી અને ગરુડના અને ચંદ્રગુપ્તના દ્વિતીય વિક્રમાદિત્યના સિંહાસન, સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં આપણને મળી આવ્યા છે. આ સિક્કાઓ મોટા ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની અપાર સમૃદ્ધિ અને માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ ભારત દેશમાં જ ફૂલેલી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય જોવા મળે છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સિક્કાઓનું જ્ઞાન જોવા જઈએ તો કે સિક્કાઓમાં ભારતમાં સૌથી જૂના સિક્કાઓ મળી આવ્યા છે. તો કે એ સિક્કાઓને આધારે ભારતનું જાણવાનું એક અગત્યનું સાધન બની ગયું છે. સિક્કાને આધારે આપણે જાણી શકીએ કે કયો સમયનો સિક્કો છે. હવે ભારતમાં સૌથી જૂના સિક્કા જોવા જઈએ તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીના છે, જેને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોવા જઈએ તો ઇન્ડિકો રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓની શરૂઆત કરેલી, જેની ઉપરથી રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમયનો ઉલ્લેખ થયો છે. એ બાદ સૌથી સર્વશ્રેષ્ઠ સિક્કાઓ ગુપ્ત કાળના તમને જોવા મળશે, જેમાં સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા વ્યાઘ પરાક્રમના સિક્કાઓ, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડ ધ્વજના અને ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્યના પણ એ સિક્કાઓ સિંહ વિક્રમના પણ તથા જોવા મળે છે. ઘણા બધા સિક્કાઓ આપણને પ્રાચીન સમયના મળી આવે છે. આ બધા સિક્કાઓ આપણને સોનાના છે. તો એના પરથી આપણે કહી શકાય કે જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલેલી અને વિકસિત છે. તો કે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નવા લેક્ચરમાં નવા પાઠ સાથે મુલાકાત